સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદની હેલી જામી છે। વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડામાં નોંધાયો છે। ગઈકાલથી અત્યાર સુધી કપરાડામાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। પરિણામે કપરાડામાંથી પસાર થતી તમામ નદીઓ રૌદ્ર સ્વરૂપે વહી રહી છે। અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના દ્રશ્યો છે। દમણગંગા નદીમાં પણ હાલ ભરપૂર માત્રામાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે। પરિણામે સતત વરસી રહેલા વરસાદને કારણે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ પાણીની આવકમાં ભારે વધારો થયો છે। તેના જ કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા હાલ 1 લાખ ક્યુસેક જેટલું પાણી દમણગંગા નદી છોડવામાં આવ્યું છે। જો કે વરસાદની સ્થિતિને જોતા આગામી સમયમાં તબક્કાવાર રીતે 1,30,000 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવાની પણ તંત્રની તૈયારી છે। પરિણામે તંત્ર દ્વારા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ વલસાડ જિલ્લામાંથી પસાર થતી ઔરંગા નદી હોય, પાર નદી હોય કે તાન નદી હોય, આ તમામ નદીઓ હાલ રૌદ્ર સ્વરૂપે વહી રહી છે। પરિણામે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે। મહત્વનું છે કે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને જ લઈને વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે। રિતેશ પટેલ, ટી13 ગુજરાતી, વાપી, વલસાડ।